કહેવત છે ને કે ગરીબોનું કોઈ નથી થતું, ત્યારે લૂંટારા ધોળા દિવસે લૂંટી જાય છે. ભ્રષ્ટાચારીઓ અને દલાલોનો કોઈ ધર્મ, દયા કે ડર નથી હોતો. લૂંટવામાં બેખોફ થઈને લૂંટે છે. એવી જ લૂંટ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની મછલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગરીબ અને બેરોજગાર પ્રજાના જોબ કાર્ડમાં મજૂરી વેતનના 2,23,43,575 રૂપિયાની લૂંટનો વધુ એક કૌભાંડ બહાર આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ફક્ત વણઝારિયા ગામમાં જોબ કાર્ડ ધારકોની જાણ બહાર 2,23,43,575 રૂપિયાનો બારોબાર ઉપાડ થયેલો જણાય છે. આ મહાકૌભાંડમાં મનરેગા અધિકારી ને દલાલોએ રોજગાર ગેરંટી હેઠળ ચાલતી મનરેગા યોજનામાં બેરોજગાર પ્રજાને લૂંટવા માટે 190 રેશન કાર્ડની સામે 892 જોબ કાર્ડ બનાવી 2,23,43,575 રૂપિયાની ખુલ્લી લૂંટ કરવામાં આવી. 80% જોબ કાર્ડ ધારકોને તેમના જોબ કાર્ડની ખબર નથી. તેવા લોકોમાં કોર્ટના ક્લાર્ક, એમજી વિશાલ કર્મચારી, આંગણવાડી તેરાગર અને કાર્યકર, પ્રાથમિક, માધ્યમિક અને નર્સિંગના વિદ્યાર્થીઓ, વિકલાંગ, ટીબી પેશન્ટ, 70 થી 75 વર્ષના વૃદ્ધો ને લગ્ન થયે 5-10 વર્ષ પૂરા થયા હોવા છતાં તેવાના જોબ કાર્ડમાં ડિમાન્ડ કરી લૂંટ કરવામાં આવી છે. 80% જોબ કાર્ડ ધારકોને ખબર જ નથી કે આપનું જોબ કાર્ડ હોય અને મનરેગા જેવી કોઈ યોજના છે. પ્રધાનમંત્રી આવાસના સર્વેમાં 80% લોકોને મનરેગા અધિકારી અને દલાલોએ પોતાના કાળા કરતૂત છુપવા માટે જોબ કાર્ડ આઈડી લખીને પણ આપી નથી અને પ્રધાનમંત્રી આવાસના સર્વેના નામે 500 રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યું છે. જોબ કાર્ડમાં જે બેંકો બતાવવામાં આવી છે તેવી બેંકોમાં લોકોના એકાઉન્ટ નથી, તો આ એકાઉન્ટ કેવી રીતે આવ્યા તે તપાસ કરતા બહાર આવે તેમ છે. ભ્રષ્ટ કર્મચારી, મળતિયા દલાલોના પાપે વિધવા સહાય, વૃદ્ધ સહાય, કિસાન સન્માન નિધિ, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ, પાક નિષ્ફળ વીમા યોજનાની સહાયના રૂપિયા પણ મળવાના બંધ થયેલા છે. લોકોને ધમકાવી મેં તારા ખાતામાં રૂપિયા નાખ્યા, તે મને ઉપાડી આપ, આવી ધમકી આપી પણ 8-8 હજાર રૂપિયા દલાલ ઉપાડી ગયેલના પુરાવા મળ્યા છે. મહા મોટું કૌભાંડ કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કોરોના કાળ દરમિયાન હુમડપુર ગામ તળાવમાં કરેલી કાળી મજૂરીના રૂપિયા પણ વણઝારિયાના લોકોને મળ્યા નથી અને કર્મચારી અને દલાલો જવાબ આપતા નથી. આમાં 2,23,43,575 રૂપિયાનું કૌભાંડ ફક્ત વણઝારિયા ગામનું જ છે. આખી પંચાયતની તપાસ કરવામાં આવે તો કરોડોની વેતન મજૂરીનો કાળો કારોબાર પતાવવાનું સામે આવે તેમ છે. આવી રીતે ગરીબ અને બેરોજગાર જોબ કાર્ડ ધારકોની વેતન મંજૂરી સાથે થયેલા મહાકૌભાંડની તપાસ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી જાતે જ તપાસ કરાવે તેવી માંગ. અહેવાલ જયસેન સોલંકી, સિંગવડ, દાહોદ.